नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। પૂજ્ય રામદાસ બાપુ સમસ્ત શિષ્ય મંડળ દ્વારા દામાવાસ કંપા મુકામે 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય મિલન સમારંભ અને મહાપૂજા યોજાઈ। હિન્દુ ધર્મ 33 કરોડ દેવી દેવતાઓ માટે સતત કાર્યક્રમ ચાલુ રહેતા હોય છે, જેમાં ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો અને હિન્દુ નવ વર્ષની શરૂઆત સાથે સતત કાર્યક્રમમાં જાગૃતિના થતા હોય છે અને ખૂબ સાધુ સંતો તમામ હિન્દુ સમાજમાં થયેલ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં લક્ષ્મીપુરામાં રામજી બાવજી, ગોધમજીમાં નાથુ બાવજી, મુનાઈમાં તેમજ વડાલી કંપામાં સંત શ્રી નથુરામ બાપા અને ઈડર પાનોલ કંપામાં પૂજ્ય રામદાસ બાપુ સાથે મેત્રાળ કંપામાં નારાયણ બાપા, લક્ષ્મણપુરામાં જય ભગવાન બાપા, લક્ષ્મીપુરા કંપામાં કાનજી બાપા વગેરે સંતો થઈ ગયા, જેઓ સંતોના બ્રહ્મલીન થયા બાદ પણ આજે પણ તેમને યાદો કરવા એ બહુ જ ખૂબી ગણાય। તે રીતે ગયા વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીના દિવસે દામાવાસ કંપા ખાતે પરમ પૂજ્ય રામદાસ બાપુના આગમન થયેલ અને ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરેલ, જેને 12 મહિના પૂર્ણ થતા આવતા વર્ષના ચૈત્ર સુદ નોમના દિવસે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિક્કા કંપા મુકામે 1 વર્ષ માટે રામદાસ બાપુના આગમન થશે। તો તે નિમિત્તે દામાવાસ કંપાના શિષ્ય મંડળ મુખી શ્રી પરસોત્તમભાઈ તેમજ બાબુભાઈ ઉર્ફે વિનોદભાઈ અને લક્ષ્મીપુરા કંપા વિઠ્ઠલભાઈ, રવજીભાઈ અને મહેસાણાના રતિભાઈના યજમાન સાથે શિષ્ય મંડળ અને દામાવાસ કંપાના ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ કરેલ, જેના અંબાલાલભાઈ પોકારે આભાર વ્યક્ત કરેલ અને દામાવાસના મુખી શ્રી વિઠ્ઠલભાઈએ અમારા કંપાના યજમાન પદે કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરવા અને સૌ આવેલને આવકાર્યા હતા। જય ગુરુદેવ, વંદે માતરમ। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। आज पुण्यतिथि पर स्मरण तमारू थाय, संत श्री रामदास बापू दिव्य ज्योत जगाय। तमारा आशीर्वाद सदाय साथे रहे, जीवनना पंथ पर शांतिनो सागर वहे। અને હંમેશને માટે છત્રની છાયા રાખજો। આના સિવાય ગ્રામજનો ઉપર બાપા આ 12 મહિના અહીંયા પધરામણી કરી, બાપા અહીંયા પધાર્યા
એની આ છત્રછાયામાં બધા પરિવાર સુખી રહે, દામાસ કંપમાં આખું સુખી રહે એની જવાબદારી રાખજો. આ બહારથી પધારેલા ભાવિ ભક્તોને આવ્યા છે એમની પણ કરતી રાખજો, ધર્મના માર્ગમાં રાખજો, પાછળની પેઢીને સુસંસ્કારી બનાવજો, સરસ્વતી સહાય રહે, ભણી ગણીને આગળ વધે, સમાજની સેવા કરે. હે હસ્તેજી મહારાજ, તમારા દરબારમાં સેવકો ભાઈ હું સૌરભ ભણના ગુરુકુળ એની તમે રક્ષા કરજો અને આ પરિવારની હંમેશની માટે કરતી રાખજો અને આ બધા પરિવારની જે કોઈ મનોકામના હોય તમે પૂર્ણ કરજો. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણે નમો નમઃ. આ મનુષ્ય જન્મ લક્ષ પહેલામાંથી ફરતો ફરતો આપણા પુણ્યના ભાગથી આ મનુષ્ય અવતાર મળ્યો, એમાંય પણ આ સત્પથમાં અવતાર મળ્યો અને આપણા આવા પવિત્ર અને આ સ્તોત્ર જે મહારાજે કહ્યું કે સ્તોત્રીય બ્રહ્મનિષ્ઠ આપણને ગુરુ મળ્યા હોય અને આપણે આ આત્માનું કલ્યાણ કેમ ન કરીએ? આપણા આત્માનું કલ્યાણ કરવા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો હોય. ગુરુ આ સંત છે આપણને જાગૃત કરેલા. તમે જાગૃત થાઓ, તમારા આત્માને જગાડો, તમારા આત્માનું કલ્યાણ કરો અને આ મનુષ્ય જન્મને ઉજ્જવળ બનાવો. એવી એમની કેટલી આપણને આ ભક્તો, આપણને આ ગુરુઓ, આપણને આ સંતો બૂમો પાડીને ખૂબ પોકાર કરીને તમારા આત્માને જગાડો, આત્માનું કલ્યાણ કરો. એમ આ રામદાસ બાપુને અહીંયા પધરામણી ઉત્તર ગુજરાતમાં લક્ષ્મીપુરામાં રામજી બાપજી, યસિંગ બાપજી, નાકુ બાપજી છે, એમ કચ્છ કડવા પાટીદારમાં પણ સંતો થયા. એમાં વડાલી ગંબામાં નથુરામ બાપા અને પાંડોળ ખાતે પૂજ્ય રામદાસ બાપુ થયા. જે રામદાસ બાપુ 1990માં બ્રહ્મલીન થયા, પણ રામદાસ બાપુની હયાતીમાં રામદાસ બાપુના શિષ્ય મંડળ દ્વારા એક ગુરુ શિષ્ય મિલનનો પ્રોગ્રામ ચાલુ છે અને એ નિમિત્તે ગયા વર્ષથી દામાવાસ કંપામાં ગઈ રામનવમીએ ભવ્ય કાર્યક્રમ ગામના મુખી શ્રી પરસોત્તમભાઈ લાલજીભાઈ અને વિનોદભાઈ પુંજાભાઈ ઉર્ફે બાબુભાઈ પુંજાભાઈ અને વિઠ્ઠલભાઈ રવજીભાઈ લક્ષ્મીપુરા કંપા અને રતિભાઈ મહેસાણા યજમાન પદે એક કાર્યક્રમ રાખ્યો હતો, જે આપ સૌએ જીપીએમસી ન્યૂઝ મારફત નિહાળ્યો છે, જેને ટૂંક સમયમાં 12 મહિના પૂર્ણ થયા અને 12 મહિના પૂર્ણ થતાં આજે પૂજ્ય રામદાસ બાપુના અહીંયાથી સિક્કા મુકામે ચૈત્ર સુદ નવમનો કાર્યક્રમ થાય. એ નિમિત્તે કે 12 માસમાં સેવા પૂજામાં કંઈ અડચણરૂપ થયું હોય તો એ નિમિત્તે એક મહાપૂજા રાખેલ હતી, જેમાં મુખી શ્રી હંસરાજભાઈ ગોરાણીના કંઠે પૂજા થઈ અને ખૂબ મહાનુભાવ સંતો ભક્તોએ લાભ લીધો. અને એમાં દામાવાસ કંપાના મુખી શ્રી વિઠ્ઠલભાઈ કે જેમને પોતાએ સેવા અર્ચનમાં કોઈ તકલીફ પડી હોય માટે સહાયતા માગી. આ પ્રસંગે શિષ્ય મંડળ વતી શ્રી અંબાલાલભાઈ શાંતિભાઈ પટેલને કહું કે આ કઈ રીતે તમે ચલાવી રહ્યા છો અને શું છે એનો વિશે આપણને માર્ગદર્શન આપશે. કલ્કી ભગવાનની જય. અમો 40થી 42 વર્ષ થયા. દર રામનવમીએ અમારા ગુરુ મહારાજ રામદાસ બાપુ શિષ્ય મંડળ બાપુની હયાતી વખતથી આ સત્સંગ મેળાવડા અને મિલનનો પ્રોગ્રામ યોજીએ છીએ. એ રીતે પરંપરાગત 42મો અમારો આ પ્રોગ્રામ પૂરો થયો અને 43મો પ્રોગ્રામ સિક્કા કંપે છે. દામાવાસ કંપામાં ગઈ રામનવમીનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે, ખૂબ જ સન્માન સાથે બાપાને આખો પ્રોગ્રામમાં ઉજવણી કરી અને બાપાને મંદિરમાં પ્રસ્થાપિત કરી
12 મહિના સેવા પૂજા આરતી અને એના આશીર્વાદ લીધા. હવેથી બાપાની પધરામણી સિક્કાકંપા રામનવમી 26મી તારીખથી છે. જાહેર આમંત્રણ છે. બધા જ સત્સંગી ભાઈ બહેનો આવી શકશે. ગુરુ મહારાજ રામદાસ બાપુએ એના સમયમાં ખૂબ જ સત્પંથ માટે, ધર્મ માટે, ધર્મ જાગરણ માટે, ધર્મને બચાવવા માટે મહેનત કરેલી અને એ મહેનતના ભાગ સ્વરૂપે ખૂબ જ સત્સંગી મંડળ અમે જોડાયેલા છીએ. ગુરુ મહારાજની સેવામાં છીએ. અમે આ મંડળ આજે ધર્મ કાર્યની રીતે સત્સંગ મેળાવડા જોતતા રહીએ છીએ અને એ રીતે સંગઠિત રહી અને ધર્મ કાર્યમાં જોડાયેલા છીએ. હવે તમે એક મારી જાણ મુજબ છે કે રામદાસ બાપુનું શિષ્ય મંડળ કે સત્પંથ સમાજમાં વધુમાં વધુ સંતો આપ્યા છે. એનું મુખ્ય કારણ શું છે કે કંઈક મારી જાણ મુજબ કંઈક દર માસે ભેગા થવાનું કંઈક થાય છે. શું છે, કઈ રીતનું ચાલે? હા, રામદાસ બાપુ શિષ્ય મંડળમાં વધુમાં વધુ સંતો છે અને એ બધા ધર્મ કાર્યમાં જોડાયેલા છે. બાપુ પહેલેથી બહુ જ શ્રોત્રી, જ્ઞાની અને ખૂબ જ અગમચેતી હતા. એમને જે દીક્ષાઓ આપીને દીક્ષાઓ આપ્યા પછી એના શિષ્ય મંડળને સંભાળ્યું, સાચવ્યું, એને જે એની પ્રતિભા ખીલવવામાં મદદ કરી અને એ રીતે બહુમુખ પ્રતિભાશાળી વ્યક્તિઓ સંતો તરીકે અત્યારે સેવા આપે છે. એ બાપાની મહેનત છે અને એ મહેનતના ભાગરૂપે આજે સત્પંથ સમાજની અંદર વધુમાં વધુ સંતો ગુરુદેવ રામદાસ બાપુના શિષ્ય મંડળમાંથી જ છે. હા, અત્યારે બ્રહ્મલીન થયેલા જય ભગવાન નારાયણ બાપા છે. પછી શિવરામ મહારાજ પણ અમારા પરિવારથી છે. શાંતિપ્રિયદાસ પણ અમારા પરિવારથી છે. જયરામ મહારાજ જે બ્રહ્મલીન થયા એ પણ ગુરુ મહારાજના જ પરિવારથી હતા. ઉપરાંત મણિરામ મહારાજ અત્યારે જે મનસા સેવા કેન્દ્રમાં જે અત્યારે જવાબદારી સંભાળે છે એ પણ અમારા પરિવારથી છે. કચ્છની અંદર હીરાભાઈ કો, મનુભાઈ કો, ગોમામા એ બધા જ સત્સંગી સંતો સ્થાને એ પણ ગુરુ મહારાજ રામદાસ બાપુના પરિવારથી જ છે. એટલે સત્પંથ સમાજમાં બૃહદ સંતો અમારા પરિવારથી જોડાયેલા છે. શું બીજો સંદેશો આપવા માંગો છો તમે આ અંગે? વેલ, આ એક બહુ જ કિંમતી જે ધર્મ આપણને સાંભળ્યો છે અને એની જાળવણી જે રીતે સંતોએ કરીને આપણે વારસામાં આપ્યો છે તો એને આગળ વધારીએ, એને આપણા પરિવાર સુધી, આપણા વારસામાં આપણા પરિવારોને એ શુદ્ધ ધર્મ આપણે આપીએ, એમાં એને જોડીએ, ક્યાં સમજ ગેરસમજથી દૂર કરી અને ધર્મનો જે રીતે વિસ્તાર થાય, વધુમાં વધુ લોકો આટલા સરસ ધર્મનો લાભ લે એમાં આપણે જોડાઈએ. એ જ આપણો સંદેશ છે કે ધર્મને જાળવી અને જોડાઈને એનો વિસ્તાર કરીએ. તાજેતરમાં 552મો અમૃત મેળો યોજાયો પ્રેરણાપીઠ ખાતે. એ બાબતમાં શું અને કેવું શું કહેવા માંગી રહ્યા છો? અતિ ભવ્ય, અતિ સુંદર અને ખૂબ જ વિશાળ સંખ્યામાં પદપાળા યાત્રીઓ જે ઉમંગ, ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસથી વર્ષોથી આવે છે એમાં પણ ખૂબ જ વધારો થયો. ખૂબ જ મોટો મેળાવડો, ખૂબ સારા આયોજનથી અને એમાં કડવા પાટીદાર સમૂહ સિવાયના ઘણા બધા સમાજો જે સત્પંથમાં જોડાયેલા છે એ પણ અતિ ઉત્સાહ અને પ્રેમ ભાવ શ્રદ્ધાથી એમાં જોડાયા. સૌ ચાલીને ત્યાં પધાર્યા. 600 કિલોમીટર દૂરથી આવેલા સંઘો પણ વર્ષોથી આવે છે ને એ પરંપરા મુજબ એ ઉત્સાહથી વધુમાં વધુ સંખ્યામાં જોડાતા જાય છે. એ ધર્મ પ્રત્યેનો ભાવ છે અને ત્યાંની બધી જ વ્યવસ્થાઓ ખૂબ સરસ હતી. એ સિવાય કલ્કી ભગવાનની જે એક પરંપરા કે એનો પરિવાર છે એવા સંભલથી કૃષ્ણાનંદજી મહારાજ પણ પધારવાના હતા. યોગાનુયોગ ના આવીએ કે એમનો પણ માનો કે વાયુ સંદેશ, એનો પણ સંદેશ જાહેરમાં સાંભળ્યો. એટલે આ એક ધર્મ વિશાળ ફલક ઉપર ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે એને જાળવવાની આપણા બધાની જવાબદારી છે, ફરજ છે. એ જ વસ્તુ. બોલો કલ્કી ભગવાન કી જય, સદગુરુ મહારાજ કી જય, ગુરુદેવ રામદાસ બાપુની જય. કલ્કી ભગવાન કી જય.
પ્રેરણાપીઠ ખાતે ચાલુ વર્ષે 552મો અમૃત મહોત્સવ ખૂબ ધામધૂમથી બધા જ પગપાળા સંઘો લગભગ ભારતભરમાંથી 42 પગપાળા સંઘો ચાલી અને કલકી ધામ ખાતે સરસ મજાના આયોજન સાથે બધા ધામધૂમથી ભક્તિભાવથી રસ્તામાં ભગવાનનું નામ સ્મરણ કરતા સૌ શાંતિથી કોઈને કોઈ તકલીફ પડ્યા વગર શાંતિથી બધા પહોંચ્યા છે ત્યાં અને ત્યાં જઈ અને આખો એક માહોલ જે પ્રેરણાપીઠ ખાતે આ ચાલુ વર્ષે આખી ત્યાંની કમિટી એટલી બધી સરસ મજાનું આયોજન કરેલું હતું. ત્યાં ગયા તો આપણા ભગવાન નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીનો ટેબલો, હનુમાન દાદાનો ટેબલો, પછી સદગુરુ હસ્તેજી મહારાજના ટેબલા, બધા જ સંતોના ટેબલાઓ તથા પર્યાવરણ માટે આપણું આ જાળવણી થાય એના માટેનો પણ ટેબલો સરસ મજાનો આયોજન કરીને બનાવેલો હતો. આ જ રીતે આખો ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ ધામધૂમથી ખૂબ સારી રીતે ઉજવાયો. સંતો મહંતો અહીંયાથી જેટલા બધા સંતો પગપાળા સંત ચાલીને ગયા એ બધાના સામૈયા આપણા સંતોએ જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના નેજા હેઠળ સામે ચાલી આવી અને આ સંતો પગપાળા સંઘનું ખૂબ જ સરસ સ્વાગત કરી અને ખૂબ બધાને આશીર્વાદ આપેલા અને ખૂબ સરસ રીતે ધામધૂમપૂર્વક આખો પ્રસંગ સરસ રીતે પૂર્ણ થયો. ખાસ તો આપણા બાજુના વડાલી ગાળામાંથી પણ સરસ મજાનો સંઘ લઈ ગયા. અમે વધુમાં વધુ નાના યુવાનો, દીકરાઓ, દીકરીઓને આ પગપાળા સંઘમાં લઈ જઈએ છીએ જેથી કરીને લોકોને ખબર પડે ધર્મ જાગરણ શું છે, ધર્મ કઈ રીતે આવે, એવા સંસ્કારો બધામાં પેદા થાય એવો સરસ પ્રયત્ન દરેક બાજુથી દરેક સંઘોએ કરેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાંથી હરિભક્તો બધા આવી અને સરસ મજાનું આયોજન જોઈ બધા ખુશ થયા અને ખૂબ ખૂબ ભગવાનનો આભાર માન્યો અને હંમેશા આવા કાર્ય કરતા રહીએ એવી સૌ શક્તિ પ્રભુ પરમાત્મા આપને આપે એવી પ્રાર્થના. કચ્છ કડવા પાટીદાર 4 તાલુકા સમાજ વતી એક આપ સૌ કેટલા વર્ષોથી આવો પ્રયત્ન કરી રહ્યા છો અને શું લાઈન છે એ વિશે? કચ્છ કડવા પાટીદાર સમાજ આપણા ઈડર વિભાગનો જે સંઘ છે એ લગભગ આમ તો લગભગ ઘણું વહેલાથી ચાલુ છે. પહેલાં બધા દાદાઓ બધા જતા એના પછી ધીરે અમે જ્યારે આ સંઘનું મેં લગભગ આ સંઘનું સુકાન 1998માં સંભાળેલું હતું. 98થી આજ દિવસ સુધી સતત સંઘને લઈ જઈ ને સારી દરેક જગ્યાએ બધાને કોઈ તકલીફ ના પડે, ક્યાંય તકલીફ ના પડે, ક્યાં વિસામાં થાય, ક્યાં બધા દાતાઓ દ્વારા ભોજન મળે છે એ બધાનું આયોજન કરી સરસ મજાની રીતે બધાને સૌને શાંતિ રીતે ને છેલ્લા 2-3 વર્ષથી થોડાક આ યુવાનો અંદર જોડાય એના માટે સારી રીતે કરી અને આપણા 4 તાલુકામાંથી સમગ્ર ફાળો ભેગો કરી સરસ મજાનો લગભગ 25 લાખનો સરસ મજાનો રથ બનાવી અને લઈ જઈએ છીએ અને ધામધૂમથી બધા યુવાનો સૌ મિત્રો એમાં જોડાય છે અને સારી રીતે બધા ભજન કરતા પ્રભુના દ્વારે આપણા કેન્દ્ર સ્થાને પહોંચીએ છીએ. સરસ મજાનો આખો પ્રોગ્રામ ઉજવાય છે. હજી શું સંદેશો આપવા માગો છો આવતા વર્ષે કે બીજા શું આ બાબતમાં કંઈ કહેવા માગી રહ્યા છો તમે સંદેશો સમાજને કોઈ બીજાને? બસ આવતા વર્ષે તો બધું એ જ છે. હવે દિવસે આ ધર્મ જાગરણ થોડું આપણું સચવાઈ રહે અને આખો ધર્મ જ્યારે વિશ્વ ફલક ઉપર ઉભરી રહ્યો છે ત્યારે એ ધર્મને આપણે કઈ રીતે ઉજાગર કરીએ અને આપણા જ બધા દીકરાઓને એકદમ આમાં સારી રીતે બધાને ધર્મ જાગરણ થાય અને ધર્મ પ્રત્યે ખૂબ ભાવના જાગે એ માટે વધુમાં વધુ લોકોને આ પગપાળા સંઘ દ્વારા બીજા રીતે દરેકને આપણે ત્યાં ધર્મ સ્થાને પહોંચાડીએ અને ધર્મ ભાવના